ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળવાના સમાચારો વહેતા થતા જ દિનેશ પાતરે સવાલો ઉઠાવ્યા છે. તપાસમાં પુરાવા નથી મળ્યા એટલા માટે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી હોવાની વાત દિનેશ પાતરે કરી છે. એ હનુમાન બેલીવાલ રાજસ્થાનના જે સાંસદ છે તે ફરી એક વખત લોકસભાની અંદર આ મુદ્દો ઉઠાવશે તેવી પણ તેમણે વાત કરી છે. દિનેશ પાતરે સવાલો ઉઠાવતા એવું કહ્યું છે કે પોલીસે જે દિશાની અંદર તપાસ કરવી જોઈએ એ તપાસ નથી કરી. પોલીસ દ્વારા જ્યારથી આ ઘટના બની ને ત્યારથી ઇન્વેસ્ટિગેશન કરતા હોય ને ત્યારથી પહેલેથી જ ટૂંકમાં આરોપીને બચાવવાના પ્રયાસો થતા હતા. ખાતા દ્વારા તપાસ કરતા ક્યાંય પુરાવો નથી મળ્યો ને એટલે એને ક્લીન ચીટ આપી છે. હાઈકોર્ટે નથી આપી. આરોપીઓ જે હતા એને કોઈ પુરાવા નાશ કરેલ હતા અને પુરાવા આપેલ નહોતા. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. ગોંડલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકુમાર જાટ કેસની અંદર ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળવાના મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળવાના સમાચારો વહેતા થતા જ દિનેશ પાતરે સવાલો ઉઠાવ્યા છે. આ ઘટનામાં પહેલાથી જ આરોપીઓને બચાવવામાં આવતા હોવાનો આરોપ દિનેશ પાતરે લગાવ્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા પહેલેથી જ ક્લીન ચીટ આપવામાં આવી હોવાની વાત દિનેશ પાતરે કરી છે. ફરિયાદી પક્ષ હાઈકોર્ટમાં ગયો હતો, ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી હોવાની વાત દિનેશ પાતરે કરી છે. એસઆઈટી દ્વારા જે તપાસમાં કરવાની હતી એ દિશામાં તપાસ ન થઈ હોવાનો આરોપ દિનેશ પાતરે લગાવ્યો છે. તપાસમાં પુરાવા નથી મળ્યા એટલા માટે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપવામાં આવી હોવાની વાત દિનેશ પાતરે કરી છે. હાઈકોર્ટે ક્લીન ચીટ નથી આપી, માત્ર પોલીસે આપી છે. આ વાત દિનેશ પાતરે કરી છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે અત્યારે આ ક્લીન ચીટનો મામલો ઊભો કરાયો હોવાની વાત ગોંડલના એડવોકેટ દિનેશ પાતરે કરી છે. દિનેશ પાતરે નિવેદન આપતા સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યારે આ ઘટના બની ત્યારથી સતત તેઓ એ ફરિયાદી પક્ષ એટલે કે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટને સતત મદદ કરતા આવ્યા છે. જો કે આ ઘટના બની ત્યારથી જ સતત ન માત્ર ગોંડલ પરંતુ ગુજરાત સહિત રાજસ્થાનની અંદર પણ આ ઘટનાના પડઘા પડ્યા હતા. જો કે ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળવાના મામલે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ચર્ચાઓ વહેતી થઈ હતી એ ચર્ચા બાદ રાજસ્થાનના એડવોકેટ અને મરુ સેનાના પ્રદેશ અધ્યક્ષ જયંત મોડ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું. આવનારા સમયમાં ફરી એક વખત લોકસભાની અંદર એ હનુમાન બેલીવાલ રાજસ્થાનના જે સાંસદ છે તે ફરી એક વખત લોકસભાની અંદર આ મુદ્દો ઉઠાવશે તેવી પણ તેમણે વાત કરી છે. જો કે હવે ગોંડલના જ એડવોકેટ દિનેશ પાતર કે જેઓએ સતત રતનલાલ જાટ એટલે કે રાજકુમાર જાટના પિતાને સતત કાયદાકીય રીતે જે મદદ કરતા આવતા હતા તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને નિવેદન આપતા કહેવામાં આવ્યું છે કે આ માત્ર ને માત્ર એક ઊભી કરાયેલી વાત છે. હાઈકોર્ટ દ્વારા કોઈ પણ પ્રકારની રાહત નથી આપવામાં આવી. આ રાહત એ માત્ર પોલીસ દ્વારા આપવામાં આવી છે. હાઈકોર્ટમાં આ કેસ સંદર્ભે સુનાવણી હજી બાકી છે અને સાથે જ દિનેશ પાતરે સવાલો ઉઠાવતા એવું કહ્યું છે કે પોલીસે જે દિશાની અંદર તપાસ કરવી જોઈએ એ તપાસ નથી કરી. પોલીસે આ કેસની અંદર સીસીટીવી ન મેળવ્યા હોવાની પણ વાત એ દિનેશ પાતરે કરી છે. હવે આ સવાલો જે રાજકુમાર જાટ કેસને લઈને ફરી એકવાર ઉઠી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર ગુજરાત હાઈકોર્ટનીમાં જ્યારે આ કેસની સુનાવણી થશે ત્યારે ગણેશ ગોંડલની મુશ્કેલી વધશે કે કેમ. જો કે જયંત મોડ રાજસ્થાનના જે એડવોકેટ છે તેમને સવાલો ઉઠાવતા કહ્યું હતું કે એફએસએલે જે સવાલો પૂછવા જોઈતા હતા, જે સવાલો એ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ દરમિયાન પૂછવા જોઈતા હતા એ સવાલો ન પૂછ્યા હોવાની વાત પણ એ જયંત મોડ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. એટલે કે જ્યારથી જ ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી હોવાની વાતો એ ચર્ચાઈ રહી છે એ ચર્ચાની વચ્ચે એક બાદ એક નિવેદનો એ ગણેશ ગોંડલની સામે આવી રહ્યા છે. ત્યારે હવે ગોંડલના એડવોકેટ દિનેશ પાતરે શું કહ્યું સાંભળો. આ ઘટનામાં જો આમ જોવામાં આવે ને તો ક્લીન ચીટની બાબતની વાત કરું તો પોલીસ દ્વારા જ્યારથી આ ઘટના બની ને ત્યારથી ઇન્વેસ્ટિગેશન કરતા હોય ને ત્યારથી પહેલેથી જ ટૂંકમાં આરોપીને બચાવવાના પ્રયાસો થતા હતા. અને એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ બનાવ બન્યા ત્યારથી જ જાહેર કરીને ક્લીન ચીટ આપતા હતા કે આવો કોઈ બનાવ બનેલ જ નથી, કોઈ મારામારી થઈ હોય કે આવું કંઈ થયું હોય એવું તો પહેલેથી જ પોલીસ દ્વારા ક્લીન ચીટ આવી પહેલેથી જ મળતી હતી. એનાથી નારાજ થઈને જ ફરિયાદ પક્ષ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી, બરોબર છે. અને હાઈકોર્ટ દ્વારા સીટનું જે
નિમણૂક કરવામાં આવી અને સીટ દ્વારા જે તપાસ કરવામાં આવી, જે દિશામાં સીટે તપાસ કરવી જોઈએ એ દિશામાં તો તપાસ ક્યાંક ને ક્યાંક અધૂરી રહી હોય અથવા તો આરોપીઓ દ્વારા પૂરતો સહકાર ન આપવામાં આવ્યો હોય, જેથી કરીને પોલીસે પુરાવો નથી મળ્યા એટલે ક્લીન ચીટ તપાસની એજન્સી સેકન્ડ એજન્સી દ્વારા આપવામાં આવી છે. અને આ તપાસની પોલીસ ખાતા દ્વારા તપાસ કરતાં કરતાં ક્યાંય પુરાવો નથી મળ્યો ને એટલે એને ક્લીન ચીટ આપી છે, હાઈકોર્ટે નથી આપી. એટલે હાઈકોર્ટમાં હજી ફરિયાદ પક્ષનો ગ્રાઉન્ડ રાખવામાં આવશે, ફરિયાદ પક્ષને પણ સાંભળવામાં આવશે અને એમની આગળ પણ યોગ્ય પુરાવા હશે તો એ પણ ધ્યાને લેવામાં આવશે, જેથી કરીને હજી આ જે પોલીસ દ્વારા ક્લીન ચીટનું આજે 2-4 દિવસથી જે વસ્તુ સોશિયલ મીડિયામાં આવી રહી છે એ રિપોર્ટ તો જૂન મહિનામાં થયેલો છે, તો આજે જ કેમ? જ્યારે રિપોર્ટ રજૂ થયો ત્યારે જ આ ક્લીન ચીટનું બધું જાહેર થવું જોઈએ, પણ આજ તો કંઈ તારીખ છે ને કાંઈ છે નહીં, છતાં આવું લોકોને અવરા માઇન્ડ કરવા માટે આવું બધું થઈ રહ્યું એવું મારું માનવું છે. પ્રથમથી જ જ્યારથી ઘટના બની ત્યારથી જ અમે ફરિયાદીને કાયદાકીય મદદ માટે સાથે રહેલા છીએ. અને ક્લીન ચીટ બાબતની જો વાત કરવામાં આવે તો બનાવ બન્યો ત્યારથી જ સ્થાનિક પોલીસ અને ખાસ કરીને એસપી સાહેબ દ્વારા પ્રથમથી જ આરોપીઓને બચાવવા માટે આવું કોઈ બનાવ બન્યો નથી એવી જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને પણ જાહેરાત કરેલ હતી. એટલે પ્રથમથી જ પોલીસ ખાતા દ્વારા આરોપીઓને ક્લીન ચીટ આપવામાં આવતી હતી, જેથી નારાજ થઈને જ ફરિયાદ પક્ષ દ્વારા હાઈકોર્ટમાં ન્યાયની માટે પિટિશન કરવામાં આવેલી હતી. પુરાવા બાબતે જો વધુ જણાવું તો આ લોકો આમ જોવો તો પ્રથમથી જ દાખલા તરીકે આપણે જોવા બે જૂનાગઢની ઘટનાની અંદર પણ આરોપીઓ જે હતા એને કોઈ પુરાવા નાશ કરેલ હતા અને પુરાવા આપેલ નહોતા, એટલે પુરાવા નાશ કરવા માટે ટેવાયેલા આ લોકો છે. એટલે પહેલેથી જ આ લોકો પુરાવાની બાબત આવે તો ક્યાંય એવા કોઈ પુરાવા રહેવા જ નથી દીધા. દાખલા તરીકે અડધા સીસીટીવી બનાવવાના ઘટના બાદ એને પ્રેશર આવ્યું અને બતાવવા માંગતા અડધા સીસીટીવી જાહેર કર્યા. આખા જાહેર ટીવી જે બનાવ બન્યો છે શું જાતા અને આવતા શું થયું એ આખા સીસીટીવી તો આજની તારીખ સુધી કોઈ જાહેર નથી કર્યા, તોય ખબર પડી જાય કે બનાવ શરૂઆતથી શું હતું શું નથી. એટલે આમ ક્યાંક ને ક્યાંક જોવામાં આવે ને તો લોકો ટૂંકમાં પુરાવા અને તપાસમાં ક્યાંય સહકાર આપેલ જ નથી, જેથી કરીને પોલીસે પુરાવાના અભાવે ક્લીન ચીટ આપેલી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.